વોર રૂમમાં સૌથી અગત્યના સમાચારની સૌથી પહેલા આપણે વાત કરીએ તો આટલા દિવસ બાદ થોડી ઘણી અંશે જાણે કે જનજીવન ફરીથી ધબકતું થયું છે। ગુજરાત જાણે કે ધીમે ધીમે સામાન્ય બનવા તરફ જઈ રહ્યું છે। મોટે ભાગે ચશ્માની દુકાનો છે, મોબાઈલની દુકાનો છે, નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આ તમામ વસ્તુઓ શરૂ થઈ ચૂકી છે। ગુજરાતમાં શું હાલ જોવા મળી રહ્યા છે, લોકોમાં કેવી ચહેલ પહેલ જોવા મળી રહી છે, કેટલી રાહત જોવા મળી રહી છે, જણાવશે અમારા સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, જે રીતે વાત થઈ કે ગુજરાત સરકારે ગાઈડલાઈન પાડી ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી તટની જે બે બાજુ વસેલું અમદાવાદ છે, પૂર્વ અને પશ્ચિમ ઝોન જે છે તેને આવરી લીધું છે। જ્યારે પૂર્વમાં ઘણી બધી ઓફિસોને બધી છૂટછાટ નથી આપવામાં આવી, પરંતુ પશ્ચિમ વિસ્તારની આપણે વાત કરીએ તો સરકારી કે બિન સરકારી કચેરીઓ હોય તેમાં 33% સ્ટાફ સાથે કામ ચાલુ કરવામાં આવ્યું છે। સાથે રિક્ષા અને કેબ પણ પશ્ચિમ વિસ્તારમાં છે જે શરૂઆત કરવામાં આવી છે। તો બીજી તરફ કાપડની દુકાન હોય, કપડાની દુકાન હોય, મોબાઈલની શોપ હોય, બાર્બર શોપ હોય, બ્યુટી પાર્લરના સલૂન હોય, તમામ વસ્તુઓ છે ખોલવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના અને નિયમો હેઠળ આ તમામ વસ્તુઓનું પાલન કરવાનું રહેશે। ત્યારે બીજી મહત્વની વાત છે કે કન્ટેનમેન્ટ જે વિસ્તારો છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ આર્થિક કામ માટે બહાર નહીં નીકળી શકે, તે ધંધા રોજગાર ઉપર નહીં જઈ શકે। 12 લાખ કરતાં વધારે જે લોકો છે, 11 વિસ્તારો જે છે તેમાં તેમનો સમાવેશ થાય છે, એટલે કે 12 લાખ જેટલા જે લોકો છે કોઈ પણ ગતિવિધિમાં સામેલ નહીં થઈ શકે। મતલબ એ છે કે એ લોકો ક્યાંય નોકરી ઉપર નહીં જઈ શકે, ક્યાંય ધંધો તેમનો છે જે દુકાન પશ્ચિમમાં આવતી હોય તે પણ તે લોકો તેઓનો વેપાર નહીં કરી શકે। એટલે કે કન્ટેનમેન્ટ સિવાયના જે વિસ્તારો છે ત્યાં મહદઅંશે ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે, જેને લઈને આજે જે દુકાનો ખુલી હતી ત્યાં આગળ લોકોની લાઈનો પણ જોવા મળી હતી અને લોકો ફરીથી અમદાવાદ ધબકતું થયું તેવા દ્રશ્યો રોડ ઉપર પણ સામે આવે છે। તો ક્યાંક ટ્રાફિક જામના પણ સમસ્યાઓ પહેલાથી જે છે અમદાવાદના પહેલા દિવસથી જ આજે સામે આવ્યા હતા। તો ટ્રાફિક વિભાગે પણ જે સિગ્નલ જે હોય છે, ટ્રાફિક સિગ્નલો 4 રસ્તા ઉપરના, તે પણ ફરીથી કાર્યરત કરી દીધા છે। ચોક્કસ ઉમંગ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સૌથી પહેલી જરૂરિયાતની વસ્તુઓ કહેવામાં આવે છે અનાજ, કરિયાણાની દુકાનો, સાથે સાથે દવાની દુકાનો છે આ બધી। ત્યારબાદ આપણે વાત કરી કે મોબાઈલની દુકાનો, આ તમામ વસ્તુઓ ખુલી ચૂકી છે, ચશ્માની દુકાનો। હવે વાત કરવામાં આવે શોખની વસ્તુઓ, તો પાન ગલ્લા પણ ખુલી ચૂક્યા છે, પરંતુ આ ખુલતાની સાથે જ લોકોની ભારે ભીડ દરેક જગ્યાએ જોવા મળી અને તેના પરિણામે ઘણી જગ્યાએ ફરીથી પાનના ગલ્લા બંધ કરાવવાની પણ ફરજ પડી છે। શું અત્યારે દ્રશ્યો સર્જાયા હતા વહેલી સવારથી પાનના ગલ્લાઓ પર ગુજરાતના તમામ શહેરોમાં, જણાવશે અમારા સંવાદદાતા રોનક શાહ। રોનક, ચોક્કસ પૂનમ કહી શકાય જે પ્રમાણે આજથી કહી શકાય જે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી, ત્યારબાદ કહી શકાય કે વડોદરા શહેરની અંદર નાગરિકોનું એક ઘોડાપૂર જે ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી કહી શકાય કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, દુકાનો પર ભીડ જામી હતી અને કહી શકાય જે પ્રમાણે પાનના પાર્લરો છે ત્યાં આગળ પણ કહી શકાય કે લોકો તમાકુ, માવો અને પડીકી લેવા માટે લાઈનો લાગી હતી। કહી શકાય જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ આટલું બધું વધી ગયું છે, 712 જેટલા કેસ કહી શકાય કે વડોદરા શહેરની અંદર છે। પણ જ્યારે રાજ્ય સરકારે નોન કન્ટેનમેન્ટ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન જે ડિક્લેર કર્યું, ત્યારબાદ કહી શકાય કે વડોદરા શહેરની અંદર કોઈ પણ ઝોન હોય પણ ત્યાં આગળ પબ્લિકની છે કહી શકાય કે અવર જવર ચાલુ થઈ ગઈ છે। ઘોડાપુર ઉમટી પડ્યું છે, જાણે કે કોરોના વડોદરા શહેરમાં કે આખા દેશમાં કોરોના છે જ નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। કહી શકાય કે લોકો જે છે વડોદરા શહેરની અંદર લોકડાઉનનું ભંગ કરતા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું પણ ભૂલી ગયા હતા। કહી શકાય જે પ્રમાણે આવી જે પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં જો રહેશે તો કોરોનાનું સંક્રમણ વધી શકે એવી પણ શક્યતા દેખાઈ રહી છે। જી ચોક્કસી રોનક, આભાર આપનો તમામ માહિતી બદલ। હવે વાત કરવામાં આવે તમામ જગ્યાએ ઓડ ઇવન ફોર્મ્યુલામાં દુકાન શરૂ કરવાની વાત કરવામાં આવી છે, પણ નવાઈની વાત એ છે કે હજુ ઓડ ઇવન નક્કી કરવામાં નથી આવી, દુકાનોની બહાર સ્ટીકર લગાડવામાં નથી આવ્યા અને પહેલા દુકાનો શરૂ કરી દેવામાં આવી છે। એક મોટો તંત્ર દ્વારા લોચો મરાયો પણ કહી શકાય। રાજકોટમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે આ બાબતને લઈને અને વેપારીઓમાં શું અસમંજસ જોવા મળી રહી છે, જણાવશે અમારા સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, ચોક્કસ જ પૂનમ, જે રીતના સરકાર દ્વારા ગઈકાલે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો છે તે શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ સવારથી જ તમામ જે દુકાનો છે તે દુકાનો શરૂ થઈ ગઈ હતી। લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના જાણે કે ધજાગરા ઉડ્યા હોય આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। હજુ તંત્ર દ્વારા ઓડ ઇવન પદ્ધતિ કઈ રીતના અમલવારી કરવી તેની કોઈ ગાઈડલાઈન છે તે બહાર પાડવામાં નહોતી આવી। એ પહેલા જ તમામ જે દુકાનો શરૂ થઈ જતા આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન છે તે પાલન થયું નહોતું। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પત્રકાર
પરિષદ સંબોધવામાં આવી હતી ને તેમને સ્પષ્ટતા કરી હતી કે જે લાયસન્સ હોય છે તે લાયસન્સના છેલ્લા 3 ડિજિટ મુજબ દુકાનો છે તે અત્યારે શરૂ કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ 2 દિવસ એટલે કે આવતીકાલે સવારથી જ આ જે તમામ જે દુકાનો છે ત્યાં સ્ટીકર લગાવવામાં આવશે. ઓડ એટલે કે 1 નંબરના જે સ્ટીકર જ્યાં લગાવવામાં આવશે ત્યાં ઓડ દિવસે જે દુકાનો છે તે શરૂ કરવામાં આવશે. 2 નંબરના જે સ્ટીકરો હશે ત્યાં ઇવન નંબરના દિવસોએ જે દુકાનો છે તે ચાલુ રાખવાની જે રીતના જાહેરાત છે તે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ 65,000 જેટલી દુકાનો રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે રજીસ્ટ્રેશન થયેલી છે ને હવે તેને લઈને જે આવતીકાલથી સ્ટીકરો લગાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. પરંતુ આજના દિવસમાં ઓડ ઇવનના જે રીતના નિયમોનું પાલન થવું જોઈએ તે પ્રકારે પાલન થયું ન હોય ને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા છે તે ધજાગરા ઉઠતા જોવા મળ્યા હતા. જી ગૌરવ, આભાર આપનો તમામ માહિતી બદલ. હવે મુખ્ય વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે આજે છૂટછાટ શરૂ કરવામાં આવી છે, ખાસ 2 ભાગ પાડવામાં આવ્યા છે, કન્ટેનમેન્ટ વિસ્તાર અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર. કન્ટેનમેન્ટ વિસ્તાર છે તેમાં બહુ ઓછી છૂટછાટ આપવામાં આવી છે, મતલબ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એની જ છૂટછાટ અપાય છે, જ્યારે કે નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં થોડી વધારે છૂટછાટ આપવામાં આવી છે. એમાં પણ અમદાવાદની જો વાત કરવામાં આવે, અમદાવાદમાં સૌથી વધારે કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં ફેલાયેલું છે, તો અહીંયા અમદાવાદમાં 11 વિસ્તારો એવા છે કે જે કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કઈ રીતના યાદી જાહેર પાડવામાં આવી છે જણાવશે અમારા સહયોગી ચાર્મી સોની. ચાર્મી, જી પૂનમ, જે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ એ 2 મુખ્ય ભાગ પાડવામાં આવ્યા છે જેમાં છૂટછાટ આપવામાં આવી છે. છૂટછાટનો જે આધાર છે એ આ જ છે, જ્યાં સંક્રમણ વધારે છે એવા વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે અને ત્યાં વધારે છૂટછાટ નથી આપવામાં આવી. લોકડાઉન 3માં જે પ્રકારની છૂટછાટો હતી કે 8 થી 3 સુધી જ જે વસ્તુઓ છે એ મળશે, પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એટલી જ વસ્તુઓ ખુલ્લી રહેશે અને બાકીનું તમામ જે વસ્તુઓ છે એ બંધ રહેશે. એ જ જે કાયદો છે, જે નિયમો છે એ હજુ પણ ત્યાં લાગુ રહેશે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર ના કરવામાં આવ્યો. તમામ 33 જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે અને એમાંથી 8 લાખથી વધારે લોકો અને 2 લાખથી વધારે ઘરો આ વિસ્તારોમાં આવે છે. સૌથી વધારે જોઈએ તો 70 જે ઝોન છે એ વડોદરાના એવા છે કે જે કન્ટેનમેન્ટમાં જાહેર કરાયા છે. આ ઉપરાંત રાજકોટ છે, સુરત છે, સુરતમાં 40 જે વિસ્તારો છે એ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ભાવનગરમાં 21 વિસ્તારો જાહેર કરાયા છે. અમદાવાદમાં 11 વિસ્તાર જાહેર કરવામાં આવે છે. આવી રીતે અલગ અલગ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે કે જ્યાં વધારે છૂટછાટ નહીં આપવામાં આવે. ચાર્મી, આભાર. હવે સુરતની જો વાત કરવામાં આવે છે, મોટાભાગે ઉદ્યોગ ધંધાની શરૂઆત થઈ ચૂકી છે, પણ જે કન્ટેનમેન્ટ વિસ્તાર છે ત્યાં આ ઉદ્યોગ ધંધા શરૂ નહીં થઈ શકે, કારણ કે સુરતમાં જે મોટા પાયે કાપડ ઉદ્યોગ છે, ડાયમંડ ઉદ્યોગ છે, જેના કારણે આ જે વેપારીઓ છે જે કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે તે લોકોમાં, તે વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક થોડે ઘણે અંશે નારાજગી ચોક્કસથી પ્રવર્તી રહી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા આઝમ સાલેહ. આઝમ, સુરતની વાત કરું તો સુરતની અંદર હજુ પણ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ છે જે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે ઓડ અને ઇવનની જે વાત ચાલી રહી છે તે તો હજુ ચાલી જ રહી છે, પરંતુ કઈ માર્કેટને ઓડ ઇવનમાં લેવી અથવા તો માર્કેટના અંદર રહેલી દુકાનોને ઓડ ઇવનમાં લેવી, કેવી રીતે મજૂરો આવશે, કારણ કે લિંબાયત ઝોન જે છે તે સૌથી વધારે કોરોના પોઝિટિવ દર્દીથી જે આંકડો છે તેમાંથી સામે આવી રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટની વાત આવે તો લિંબાયત ઝોનમાં સૌથી વધારે કામદારો જે છે તે રહેતા હોય છે, જે ટેક્સટાઇલ માર્કેટના સાથે સીધા સંકળાયેલા હોય છે, એટલે કે માર્કેટો ખોલવી કે ના ખોલવી તે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજુ પણ એક મિટિંગ માર્કેટના સત્તાધીશો દ્વારા યોજવામાં આવશે. રત્ન કલાકારો હાલ જોવા જાય તો સૌરાષ્ટ્ર તરફ પ્લાન થઈ ગયા છે, તેને લઈને હીરા ઉદ્યોગમાં પણ અસમંજસો દેખાઈ રહી છે, પરંતુ જે કારીગરો અવેલેબલ છે તેમને સાથે રાખીને ધીરે ધીરે એક બાદ એક પેઢીઓ ખોલવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ મૈદરપુરા વિસ્તાર જે છે તે રેડ ઝોનમાં આવતો હોવાથી ત્યાં જે લોકર્સ છે, જે સેફ છે, તે નહીં ખોલી શકાશે. એટલે હજુ પણ ક્યાંક ને ક્યાંક બંને ઉદ્યોગોને નડતર રૂપ જે છે તે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તારોને લઈને જ અસમંજસ ઊભી થઈ રહી છે. જી ચોક્કસથી આભાર આપનો આઝમ તમામ માહિતી બદલ. હવે એક નવી વાત સામે આવી છે કે યુએન મહેતામાં ફરીથી એક નવો કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવશે, કોવિડ-19 વોર્ડ શરૂ કરવામાં આવશે, જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે. જે પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી હતી તેના કારણે તાતી જરૂરિયાત ઊભી થઈ હતી અને સંદેશ ન્યૂઝે આ બાબતે અહેવાલ પણ દર્શાવ્યો હતો અને તેનો પડઘો પડ્યો છે. કઈ રીતે આ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે જણાવશે મારા સહયોગી મનોજ અગ્રાવત. મનોજ, પૂનમ, જે સંદેશ દ્વારા અવારનવાર આ પ્રકારના જે લોકોને સ્પર્શતા મુદ્દા છે એવા જોરશોરથી ઉઠાવવા છે, પછી શિક્ષણનો મુદ્દો હોય, હોસ્પિટલનો મુદ્દો હોય કે અન્ય કોઈ પણ હોય, સૌથી મહત્વ આવે છે કે જે
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 42 જેટલી હોસ્પિટલ સાથે જે તેમણે ટાઈઅપ કર્યું, તેમાં સૌથી મોટી હોસ્પિટલ જે યુએન મહેતા તે બાકાત રહી ગઈ હતી. તેના સત્તાધીશો પર પણ જે સંદેશ છે અને સંદેશે જે સવાલો ઉઠાવ્યા હતા કે આટલી મોટી હોસ્પિટલ શા માટે બાકાત રહી ગઈ. એક તો સિવિલને જે એસપીપી છે તે હાઉસફુલ થઈ ગઈ છે અને બાદમાં તેના જ સંકુલમાં આટલી મોટી હોસ્પિટલને છોડીને નાની નાની હોસ્પિટલને ટાઈઅપ કર્યો છે. તે પ્રજાને લૂંટવાનો એક મોટો પરવાનો સત્તાધીશો આપ્યો હતો. આજે જે સંદેશના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ ગયા હતા અને યુએન મહેતાની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેમાં 228 જેટલા જે બેડ છે તે હવે કોવિડ માટે કાર્યરત કરવામાં આવે છે. હાલમાં 2,500 જેટલા જે મેડિકલ ડૉક્ટરો જે સ્ટાફ છે તે તમામ છે તે સારવાર આપી રહ્યા છે અને આ હોસ્પિટલમાં પણ અદ્યતન પ્રકારની જે સારવાર છે કોવિડની તે મળી રહેશે અને 228 જેટલા બેડ છે તે હવે ઉપયોગમાં લેવાશે. આ સંદેશનો સૌથી મોટો પડઘો છે તે સત્તાધીશો સુધી પડ્યો છે અને તેમણે અમલમાં મૂક્યો છે. મનોજ, આભાર આપનો. અને હવે રાહત આપતી એક મશીન કહેવાય વેન્ટિલેટર ધમડ-1, પરંતુ આ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અંશે નિષ્ફળ ગયું છે, જેના કારણે અમિત ચાવડા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે સરકાર પર. તેનું કહેવું છે કે કોઈ પણ જાતનું જે અભિપ્રાય લીધા વગર જ ધમડ 1ને અમલમાં લાવવામાં આવ્યું અને તેના કારણે દર્દીઓને મુશ્કેલી હાલમાં પડી રહી છે. બીજી વાત કે સરકારે ક્યાંક ને ક્યાંક મિત્રતા નિભાવવા માટે થઈને તેની ખોટી જાહેરાત કરી છે. આ બાબતના પ્રહાર કરવામાં આવ્યા છે અમિત ચાવડા દ્વારા. અને શું પ્રોપર કહેવામાં આવી રહ્યું છે તેમના દ્વારા અને કઈ રીતના સરકાર ઉપર પ્રહાર છે, જણાવશે મારા સહયોગી દેવાંશી જોશી. દેવાંશી, ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એમણે વેન્ટિલેટર જે બનાવવામાં આવ્યું હતું ધમણ-1, જેના પર ગુજરાતે ગર્વ પણ લીધો હતો એક સમય, પણ એમાં જ્યારે સવાલો આવ્યા અને અસમંજસની સ્થિતિ થોડી સર્જાઈ તો એમણે સરકાર પર પ્રહાર કર્યા. જ્યોતિ સીએનસી વેન્ટિલેટર બનાવતી કંપની છે રાજકોટની, એણે બનાવ્યું હતું અને મુખ્યપ્રધાન જાતે પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ એનું ઉદ્ઘાટન કરવા માટે. હવે સવાલોના ઘેરામાં છે એટલે કોંગ્રેસ માટે રાજનીતિ કરવાનો વિષય પણ છે અને સમય પણ છે અને એટલે એમણે પોતાના રાજનીતિક આક્ષેપ કર્યા છે, રાજનીતિક પ્રહાર કર્યા છે. એમણે કહ્યું કે મુખ્યપ્રધાન જાતે એનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા અને મિત્રતાના ભાવમાં બધું જ કરવામાં આવ્યું છે અને દર્દીઓના જીવન સાથે પણ આમાં ચેડા કરવામાં આવ્યા છે. વગર કોઈ પ્રયોગે કેવી રીતે આ વેન્ટિલેટરને તમે પરવાનગી આપી દીધી? આ બધા જ સવાલો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા છે. ચોક્કસ દેવાંશી, આભાર. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર જઈ ચૂકી છે. શું અત્યારે પરિસ્થિતિ ભારતના દર્દીઓની જોવા મળી રહી છે, જણાવશે મારા સહયોગી નુપુર પટેલ. નુપુર, બિલકુલ, એટલે બહુ જ મોટી ચિંતાનો વિષય. આપણે ક્યારેય નહોતું ઈચ્છ્યું કે આ થાય અને સરકારે પણ નહીં, એટલા માટે જ વહેલું લોકડાઉન કર્યું હતું, પણ તેમ છતાં 1 લાખને સંખ્યા આપણે અત્યારે પાર થઈ ગઈ છે ને એ બહુ ચિંતાનો વિષય છે. 1 લાખની સંખ્યાએ 7.1 કેસ આવે છે પ્રતિ 1 લાખે. વિશ્વભરમાં પ્રતિ 1 લાખની જનસંખ્યાએ 60 કેસ આવે છે. અમેરિકામાં પ્રતિ 1 લાખે 431 કેસ આવે છે. રશિયામાં આજમાં પ્રતિ 1 લાખે 195 કેસ. બ્રિટનમાં પ્રતિ 1 લાખે 361. ભારતમાં રિકવરી રેટ છે એ ખૂબ સારો છે, 38.39%, અને 14 દિવસમાં કેસ ડબલિંગનો રેટ છેલ્લા 14 દિવસની અંદર 11.5 દિવસે પહોંચ્યો છે. એટલે વિશ્વના જે દેશો છે સંક્રમણ વધારે ફેલાયું છે એના કરતાં ભારતની સ્થિતિ સારી છે, પણ ચિંતાજનક ચોક્કસથી છે. નુપુર, આભાર. હવે આઈસીએમઆર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. પહેલા ગાઈડલાઈન જુદી હતી, હવે નવી ગાઈડલાઈન પ્રમાણે જે પણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત દર્દીને મળી હોય તેનામાં લક્ષણો ના જોવા મળે છતાં પણ તેમણે 5 થી 7 દિવસમાં ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. શું છે આ નવી ગાઈડલાઈન, જણાવશે મારા સહયોગી મનીષ પુરોહિત. પૂનમ, અત્યાર સુધીમાં દેશમાં લગભગ 20 લાખ લોકોનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે અને એમાંથી દરરોજ 1 લાખ લોકોનું ટેસ્ટિંગ હવે નવું કરવાનું એમસીઆરનો જે છે એમની નિર્ણય લીધો છે. આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે જો કોરોના દર્દીને તમે મળ્યા હો અને તમારામાં કોઈ પણ લક્ષણ ના હોય તો પણ 5 થી 7 દિવસની અંદર તમારે ટેસ્ટ કરાવવો પડશે. આ સિવાય જે કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી જે લોકો આવે છે એમને પણ ટેસ્ટિંગ કરાવવું પડશે. ખાસ કરીને જે ફાસ્ટ ટેસ્ટિંગ થાય એના માટે જે પીસીઆર વાન છે એમાં ટેસ્ટિંગ કરવામાં આવશે અને ખાસ કરીને જે દેશમાં સૌથી વધારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તો એવા સમયમાં વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય એ નિર્ણય સાથે એમસીઆરે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. પૂનમ, મનીષ, આભાર આપનો. વિશ્વની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોનાના કેસીસ જોવા મળી રહ્યા છે, 48 લાખથી ઉપરના કેસીસ જોવા મળી રહ્યા છે, જેના કારણે હાલમાં વિશ્વના તમામ દેશો ચિંતામાં છે. શું વિશ્વની હાલત છે કોરોનાને લઈને, જણાવશે મારા સહયોગી નિધિ પટેલ.
જી બિલકુલ પૂનમ, જો પૂરા વિશ્વની વાત કરવામાં આવે તો ફક્ત ભારત નહીં પરંતુ વિશ્વના તમામ એવા દેશો છે કે જે અત્યારે કોરોનાથી પીડિત છે. અને કુલ જો આંકડાની વાત કરવામાં આવે વિશ્વની, તો વિશ્વમાં 48.90 લાખ એટલે કે 48.90 લાખ જેટલા પોઝિટિવ કેસો છે, જેમાંથી સૌથી સારી વાત એ છે કે એક્ટિવ કેસ 26.63 લાખ જેટલા છે અને 19.07 લાખ લોકો એવા છે, એટલે કે 19 લાખથી વધારે લોકો એવા છે કે જેઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. પરંતુ હજુ પણ પૂરા વિશ્વ પર કોરોનાનો કહેર યથાવત છે. કુલ મોતને ભેટનારા લોકોની સંખ્યા 3.20 લાખ પર પહોંચી છે અને પૂરા વિશ્વમાં અમેરિકા તેમજ રશિયા એવા દેશો બન્યા છે કે જે કોરોનાથી સૌથી વધારે સંક્રમિત થયા છે. સૌથી વધારે અસર આ દેશોમાં જોવા મળી રહી છે. અમેરિકામાં અત્યાર સુધી 15 લાખથી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે અને ત્યાં આગળ મૃત્યુઆંક પણ 91,000 ને પાર પહોંચી ગયો છે, જે ખૂબ જ મોટો આંકડો કહી શકાય. રશિયામાં પણ હવે ધીમે ધીમે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. રશિયામાં પણ 2.90 લાખ જેટલા અહીં જે પોઝિટિવ કેસો છે તે સામે આવ્યા છે અને 2000થી વધારે અહીં પણ મોતને લોકો ભેટ્યા છે. એટલે કે વિશ્વમાં પણ હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. ચોક્કસથી નિધિ, આભાર. હવે વાત કરવામાં આવે પરીક્ષણની, તો અમેરિકાનો દાવો છે કે 8 લોકો પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મોડર્ના કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હવે જે બીજા ચરણમાં પરીક્ષણ કરવામાં આવશે એ કરવામાં આવશે 600 લોકો પર. શું છે આ વિશેની વધુ માહિતી જણાવશે મારા સહયોગી પાર્થ. પૂનમ, અમેરિકાના બોસ્ટનની એક કંપની છે મોડર્ના, જે વર્લ્ડની મોટામાં મોટી કંપની ગણાય છે ફાર્માસ્યુટિકલની. એ કંપનીએ 42 દિવસની અંદર હ્યુમન ટ્રાયલ સુધી પહોંચી અને હવે મોડર્ના એવો દાવો પણ કરી રહી છે કે હ્યુમન ટ્રાયલ તેમનું સક્સેસફુલ થયું છે. તેમણે 8 લોકો પર, એમાંથી પહેલાં એક 45 વર્ષની મહિલા હતી, એવા 8 લોકો અને 18થી 55ની ઉંમરના 45 જેટલા લોકો પર એ ટ્રાયલ કરી. હવે મોડર્નાએ જે દવા બનાવી છે એનું નામ છે mRNA-1273. mRNA-1273ની ખાસિયત અને એની સફળતા એટલા માટે માનવામાં આવે છે કેમ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. નોર્મલ સાઈડ ઇફેક્ટ છે, જેમ કે આપણે ઇન્જેક્શન લગાવીએ અને ચાઠા પડે અથવા ઠંડી લાગે, એવા નોર્મલ છે. અને પોઝિટિવ સાઈડ એ જોવા મળી છે કે એમાં જે દર્દીને આપવામાં આવી વેક્સિન, એના પછી દર્દીની ઇમ્યુનિટી આશા કરતાં પણ વધારે બૂસ્ટ થઈ છે. એટલા માટે હવે મોડર્નાએ જે દાવો કર્યો છે આગળ હવે કેટલો સાચો ઠરે છે જોવાનું છે. પૂનમ, જે રીતે અત્યારે લોકડાઉન થોડે ઘણા અંશે ખુલી ચૂક્યું છે, તે સાથે જ સરકારી ભરતીઓની માંગ ઉઠવા પામી છે. લોકો દ્વારા એવી ડિમાન્ડ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક સરકારી ભરતી કરવામાં આવે. આ કોરોનાની મહામારી તો ગુજરાતમાં અત્યારે કે આપણા દેશમાં હમણાં ફેલાઈ રહી છે. બાકી છેલ્લા 1 વર્ષથી કે 2 વર્ષ થઈ ગયા, છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં બેરોજગારોની મહામારી બહુ જબરજસ્ત ફેલાઈ છે. એક ઉદાહરણ તરીકે આપું કે જીપીએસસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેક્ચરરના વિદ્યાર્થીઓ કે જેમણે પોતાનું કેલિબર સાબિત કર્યું છે, આજે 1.5 વર્ષથી 1 વર્ષ કે 1.5 વર્ષનો સમય થઈ ગયો ત્યાંથી પોતાના ઓર્ડર માટે કે પોતાને નિમણૂક મળે એ માટે સચિવાલયના અને દરેક સરકારી ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે. સરકારશ્રી દ્વારા છેલ્લા 3-4 વર્ષમાં ઘણી ભરતીઓ બહાર પાડવામાં આવી, પરંતુ એક પણ ભરતી છેલ્લા 3 થી 4 વર્ષમાં પૂર્ણ થઈ નથી કે એક પણ ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ ભરતી પૂરી કરવામાં આવી નથી. તો સરકાર આની સામે ધ્યાન દોરે. આખા દેશમાંથી માત્ર 6 શહેર જે ફાસ્ટ સ્ટાર કેટેગરીમાં આવે છે સ્વચ્છતામાં, જેમાંના 2 છે સુરત અને રાજકોટ. જેના વિશે વધુ પ્રકાશ પાડશે મારા સહયોગી ઝિલ શાહ. ચોક્કસથી જો વાત કરીએ કે ઓક્ટોબર મહિનામાં એક સર્વે હાથ ધરાયો હતો, સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાયું, જેમાંથી દેશના 6 શહેરોને 5 સ્ટાર કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો 2 શહેરોને સ્થાન આપવામાં આવ્યું છે. એક છે રાજકોટ અને સુરત, કે જે સારી કેટેગરીમાં છે અને સૌથી શ્રેષ્ઠ રહેવા માટે તેને કહેવામાં આવ્યું છે, કારણ કે તેને ગાર્બેજ ફ્રી શહેર પણ કહેવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે 18 વોર્ડમાં આ સર્વે હાથ ધરાયો હતો, ત્યારબાદ તેને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. ભારતભરમાં માત્ર 6 શહેરનો જ સમાવેશ થાય છે જેને ગાર્બેજ ફ્રી શહેર કહેવામાં આવ્યું છે. જો વાત કરીએ લોકોની, તો લોકોમાં પણ સ્વચ્છતાને લઈને જાગૃતિ જોવા મળી રહી છે અને વધુ જો જાગૃતિ આવે તો ઘણા બધા શહેરો છે જેને આ પ્રકારે 5 સ્ટાર કેટેગરીમાં મૂકવામાં આવી શકે છે. જી આભાર ઝીલ, આપનો તમામ માહિતી બદલ. આ ઉપરાંત હવે વાત કરવામાં આવે અમ્ફાન વાવાઝોડાની, તો અમ્ફાન વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ કપરી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જણાવશે हमारा सहयोगी अजय यादव. अजय, जिस तरह से अम्फान तूफान को बहुत खतरनाक माना जा रहा है, 20 साल में जो भयानक तूफान, सबसे भयानक अम्फान को माना जा रहा है, क्या कहेंगे इसके बारे में? क्या ज़्यादा जानकारी अभी मिल पा रही है?
देखिए, निश्चित तौर पे अम्फान तूफान को सुपर साइक्लोन कहा जा रहा है और 1999 के बाद यानी 20 साल के बाद इतना बड़े लेवल पे बंगाल की खाड़ी में ये तूफान दूसरी बार आ रहा है। और अभी इस तूफान की अगर बात करें तो पारादीप से आगे निकल चुका है, यानी पश्चिम बंगाल की जो सीमा है वहाँ से करीब 350 किलोमीटर दूर है और फिलहाल 13 से 16 किलोमीटर की जो स्पीड से आगे बढ़ रहा है। और इसकी स्पीड की अगर फिलहाल की बात करें तो करीब 210 से 220 किलोमीटर पर आवर है। तो आप अंदाजा लगा सकते हैं कि अगर ये समुद्र तट से जब टकराएगा तो कितनी बड़ी तबाही मचा सकता है। हालांकि विशेषज्ञों का ये मानना है कि जब समुद्र तट से ये टकराएगा यानी पश्चिम बंगाल और उड़ीसा के तट से जब टकराएगा तब इसकी स्पीड जो है 155 से 165 किलोमीटर पर आवर की स्पीड होगी और जो 185 किलोमीटर पर आवर की स्पीड तक जा सकती है। और इससे जो सबसे ज़्यादा नुकसान होगा वो जो ईस्ट मिदनापुर है और 24 परगना जो पश्चिम बंगाल का, यहाँ पर सबसे ज़्यादा हिट करेगा। लेकिन पश्चिम बंगाल का जो हुगली जिला है और खुद कोलकाता है वहाँ पर भी ये बड़ी संख्या में तबाही मचा सकता है अगर पहले से ही किसी तरह की सतर्कता नहीं बरती गई तो। लेकिन अगर भारत सरकार की बात करें तो भारत सरकार ने बंगाल और उड़ीसा दोनों राज्यों को कहा है कि आप बड़े लेवल पे यह अभियान चलाइए और लोगों को सुरक्षित स्थानों पर तटों से दूर लेके जाइए। और इस काम में पश्चिम बंगाल और उड़ीसा की सरकार लगी हुई है। 36 जो एनडीआरएफ की टीमें हैं वो तैनात की गई हैं ताकि किसी तरह की कोई कैजुअलिटी न हो। जी 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 पूनम जी जी अजय, धन्यवाद आपका जानकारी के लिए। तो અત્યારે જે વાત સામે આવી રહી છે બીજી કે હવે આગામી 5 દિવસ લોકોએ વધારે પડતી ગરમીનો સામનો કરવો પડશે કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે હીટવેવ હજુ 5 દિવસ રહેશે। 42 થી 45 ડિગ્રીની આસપાસ હવામાન રહેવાની શક્યતા। વધારે માહિતી આપશે મારા સહયોગી વિકાસ। બિલકુલ પૂનમ, અત્યારે જો ગુજરાતની વાત કરીએ તો એક બાજુ લોકડાઉન છે ને લોકો પોતાના ઘરમાં પૂરા રહેવા મજબૂર છે અને ગરમી વધતા લોકો ઘરમાં પંખા અને એસીનો ઉપયોગ કરવા મજબૂર થયા છે। પરંતુ હવામાન વિભાગે એવું કહ્યું છે કે આગામી 5 દિવસોમાં હીટ વેવની આગાહી છે કારણ કે મધ્ય અને લો લેવલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે એક્ટિવેટ થઈ ગઈ છે, તેના કારણે ગરમી વધશે જેથી રાજ્યના 8 જેટલા શહેરોમાં જે ગરમીનો પારો છે તે 41ને પાર પહોંચે તેવી શક્યતા છે। બીજી જો વાત કરીએ તો ગઈકાલથી જ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને માવઠું થતાં બફારાનો અનુભવ પણ લોકો કરતા હોય છે જેથી બફાર બાદ વધારે ગરમી લાગતી હોય છે જેથી 19 તારીખથી લઈ 26 તારીખ સુધી ગુજરાતમાં ગરમીનો જે ગરમી છે તે ખૂબ જ વધારે પડવાની છે। એટલે કોરોના વાયરસ, ગરમી અને વરસાદ આ ત્રણેય વસ્તુ ગુજરાતમાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। વિકાસ, આભાર આપના તમામ માહિતી બદલ। તો વોર રૂમમાં આપણે જોયું કે અત્યારે કોરોનાને લઈને શું સ્થિતિ જોવા મળી રહી છે। લોકડાઉન જ્યારે આજે છૂટછાટ મળી છે ત્યારે લોકોમાં કેવી થોડી ઘણી અંશે ખુશી જોવા મળી રહી છે, લોકો કઈ રીતે બહાર નીકળી રહ્યા છે, આ તમામ બાબતો મેં આપને જણાવી।